જય શ્રી કૃષ્ણ। આજે આપણે પનીરમાંથી એકદમ સરસ એવું સ્વીટ બનાવીશું। મને બનાવ્યા પછી ખબર પડી કે આને એકચ્યુઅલી કલાકંદ કહેવાય છે। તો પહેલાં આપણે એની અંદર એડ કરવા માટે મેં મિલ્ક પાવડર લીધો છે, હાફ કપ। કન્ડેન્સ મિલ્ક બનાવવાનું છે આપણે એટલા માટે શુગર પાવડર એડ કર્યો છે અને 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે, 9 સીકું ગરમ પાણી। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે પહેલાં, અને પછી ગેસ ઉપર મૂકીશું। એટલે તમારી પાસે કન્ડેન્સ મિલ્ક હોય તો ડાયરેક્ટલી તમે એડ કરી શકો છો, ના પણ હોય તો તમે ડાયરેક્ટલી શુગર પણ એડ કરી શકો છો, બટ મેં આ રીતે બનાવેલું છે। હવે ગેસ પર આપણે એને થવા દઈશું, થોડુંક ઘાટું થાય ત્યાં સુધી, 1-2 મિનિટ માટે। મેં 1 લીટર દૂધનું પનીર લીધેલું છે, ફ્રેશ પનીર, ફૂલ ફેટ મિલ્કમાંથી બનાવેલું છે। એને આપણે ક્રમ્બલ કરી દઈશું। હવે એક પેન લઈશું આપણે, એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, 1 થી 2 ચમચી તમે એડ કરી શકો છો। હવે જે પનીર આપણે ક્રમ્બલ કર્યું હતું એ આપણે એડ કરી દઈશું। એને સારી રીતે મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ માટે આપણે એને ગેસ ઉપર થવા દઈશું। હવે આપણે જે મિલ્ક બનાવી રાખ્યું હતું, કન્ડેન્સ મિલ્ક, એ એડ કરીશું। જો તમારી પાસે રેડીમેડ હોય તો એની અંદર તમારે શુગર કે કશું એડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે એડ કરી દેવાનું છે। અને ના હોય તો આ રીતે તમે બનાવી શકો છો, અને આ રીતે પણ તમારે ના બનાવવું હોય તો તમારે ડાયરેક્ટલી એની અંદર શુગર એડ કરી શકો છો। આ રીતનું દાણેદાર આપણું ટેક્સચર હોવું જોઈએ। હવે આપણે એને લો ફ્લેમ પર થવા દઈશું થોડીક વાર માટે। ઇન્સ્ટન્ટ કલાકંદ બનીને રેડી થઈ જાય છે। હવે આપણું પેન છોડવા લાગ્યું છે, ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। અને મેં ઇલાયચીનો પાવડર એડ કર્યો છે, એ તમે એડ કરજો, એનાથી બહુ સારો એવો ફ્લેવર આવે છે। અને સારી વસ્તુને મિક્સ કરી દઈશું, અને હું થોડુંક હલાવું છું, થોડું ઠંડુ થાય એટલા માટે। અને પછી તમે કોઈ પણ ડબ્બામાં કે બાઉલમાં સેટ કરવા માટે રાખી શકો છો। અને ઉપરથી મેં પિસ્તાસથી ગાર્નિશ કર્યું છે। બહાર ઠંડુ થઈ જાય પછી મેં એને ફ્રીઝમાં મૂક્યું હતું। હવે એને ફ્રીઝમાંથી મેં કાઢી દીધું છે, તો બહુ સરસ એવું સેટ થઈ ગયું છે। હવે તમને જે રીતના પીસીસ જોઈતા હોય એ રીતે તમે એને કટ કરી શકો છો। એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે, એની અંદર ખાલી પનીર અને શુગરની જ જરૂર પડે છે, અને બહુ સરસ એવી સ્વીટ બનીને રેડી થઈ જાય છે। તો તમે બી એકવાર ટ્રાય કરજો। મેં અહીંયા સ્ક્વેર શેપ જ આપ્યો છે, અને હવે હું એને પ્લેટમાં પણ કાઢી દઈશ અને ઇઝીલી નીકળી પણ જશે। તમે 2-3 દિવસ માટે એને સ્ટોર બી કરી શકશો ફ્રીઝની અંદર। આપણો ઇન્સ્ટન્ટ કલાકંદ બનીને રેડી છે। થેન્ક યુ ફોર વોચિંગ।